હેલો એવરીવન. આજે આપણે 9th સ્ટાન્ડર્ડ ગુજરાતી મીડિયમ યુનિટ 1 ચીતાસ ટીયર્સ જોવાના છીએ. પ્રી ટાસ્ક હું અહીંયા રીડ કરીશ. One day Rosie went to a grocery shop to buy a packet of bread. When she saw that the shopkeeper was busy with other customers, she stole. અહીંયા તમને અમુક ડિફિકલ્ટ વર્ડ્સ છે, એના મિનિંગ તમને અમુક તો ખ્યાલ હશે. ગ્રોસરી શોપ એટલે કરિયાણાની દુકાન, અને અહીંયા સ્ટોલ એ સ્ટીલ એટલે ચોરી કરવીનું પાસ્ટ ટેન્સ છે. શી સ્ટોલ સમ ટોફીસ યુ અન્ડરસ્ટેન્ડ, તમને ખ્યાલ છે કે ચોકલેટ્સને ટોફીસ કહે છે. ફ્રોમ અ જાર એટલે બરણી. When she got back home, her mother asked her from where she had got the toffees. એના માતાએ તરત જ પૂછ્યું કે તે ક્યાંથી આ ટોફીસ લઈ આવી. રોઝી ટોલ્ડ હર મધર ધ ટ્રુથ. અહીંયા આ જે ગર્લ છે તે શી ઇઝ વેરી સિન્સિયર. એણે ચોરી તો કરી છે, પણ એના મમ્મીને કહી દીધું કે એણે ધ ટ્રુથ કે અમે ચોરી કરી છે, એમાંથી ઉઠાવી છે. હર મધર સેડ ઇટ્સ રિયલી વેરી બેડ ટુ સ્ટીલ. એ ખરેખર ખૂબ જ ખરાબ બાબત છે ચોરી કરવી. ધ શોપકીપર માઇટ નોટ બી લુકિંગ એટ યુ. શોપકીપર તમારી સામે નથી જોતા કે તમારા તરફ ધ્યાન નથી. બટ ડિસઓનેસ્ટી એટલે અપ્રામાણિકતા. ડિસ્ટ્રોયસ ફેથ ઇન પીપલ. ડિસ્ટ્રોયસ એટલે નાશ કરે છે લોકોના વિશ્વાસનો. ફેથ ઇન પીપલ. ઓકે, તો એના મમ્મીએ એને થોડો ઠપકો આપ્યો. સો વન શુડ નેવર સ્ટીલ ઓર લાય એટલે કોઈએ કોઈ દિવસ ચોરી ન કરવી જોઈએ કે જૂઠું ના બોલવું જોઈએ. રોઝી અન્ડરસ્ટુડ ધ વર્ડ્સ ઓફ હર મધર એન્ડ વેન્ટ બેક ટુ ધ શોપ ટુ રિટર્ન એટલે અહીંયા પાછું આપવું. આપણે રાઇટનું પાસ પાર્ટિસિપલ ફોર્મ પણ રિટર્ન થાય છે, પણ અહીંયા આ રિટર્નનો બંનેનો સ્પેલિંગ તમારે યાદ રાખવાના છે. આ રિટર્ન એટલે પાછું આપવું. આ રિટર્ન એટલે પાસ પાર્ટિસિપલ ફોર્મ છે. ધ ટોફીસ ટુ ધ શોપકીપર. રોઝી સેડ આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ. ધ શોપકીપર સેડ ઇટ્સ ઓકે ડિયર, યુ આર અ ગુડ ગર્લ. એટલે શોપકીપરે પણ એની ભૂલ સમજી અને એને માફ કરી દીધી. તો અહીંયા આ એક નાની જે સ્ટોરી છે એમાંથી એક વસ્તુ ખ્યાલ આવે છે આપણને કે ચોરી કરવી કે જૂઠું બોલવું એ ખૂબ જ ખરાબ બાબત છે. તો આ ચેપ્ટર ચીતા વિશે તો છે જ, પણ એક ખરાબ બાબત વિશે પણ છે કે ભાઈ ચોરી કરવી અને જૂઠું બોલવું એ ખૂબ જ ખરાબ બાબત છે, એ આપણે ના કરવું જોઈએ. અહીંયા થોડુંક ટ્રાઇબ્સ વિશે. ટ્રાઇબ્સ એટલે જંગલમાં રહેતી જનજાતિ વિશે માહિતી આપી છે કે એક આ જે પાર્ટની અંદર ઝુલુ કરીને એક જાતિ છે આફ્રિકાની, એના વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે કે ઝુલુ ટ્રાઇબ આફ્રિકાની એ એમનું લોકેશન ક્વાઝુલુ નાટલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. પોપ્યુલેશન છે 9.2 મિલિયન અને લેંગ્વેજ છે ઈસી ઝુલુ અને ઇંગ્લિશ બોલે છે લોકો. રિલિજન મિક્સચર ઓફ ટ્રેડિશનલ બિલીફ્સ એન્ડ ક્રિશ્ચિયાનિટી. રાઇટ્સ એટલે અહીંયા રાઇટ્સ અને રિચ્યુઅલ, રીતિ રિવાજો. કયા એમને સંસ્કાર મળે છે. આપણે ગુજરાતીમાં સંસ્કાર કહીએ છીએ ને કે ભાઈ જન્મથી જે સંસ્કાર મળવામાં આવે છે. હિન્દુ લોકોમાં જનોઈ માટેના સંસ્કાર હોય છે. ક્રિશ્ચિયન્સમાં ઘણા બધા જન્મ સંસ્કાર, પછી ઘણા બધા સંસ્કાર હોય છે. તો અહીંયા કયા સંસ્કાર એમને કયા સ્ટેજ ઉપર એમને સંસ્કાર આપવામાં આવે છે. તો બર્થ, પ્યુબર્ટી જ્યારે યુવાન થાય, પુખ્ત બન્યા થાય ત્યારે, મેરેજ વખતે અને મૃત્યુ વખતના સંસ્કારો. હવે ક્લોથિંગ એ લોકો બીડ્સ. એમાબેશુ ઇઝ ધ ટ્રેડિશનલ ક્લોથ ઓવર ધેર. ગોટ સ્કિન પહેરે છે, બેન્ડ પહેરે છે, બેન્ડ એટલે કે અહીંયા પટ્ટો, અને ઈસી દ્વાબા એ પણ એમનું એક પહેરવેશ છે.
ફૂડમાં એ લોકો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, બોઇલ્ડ મીટ, મીટ એટલે અહીંયા આગળ માંસ, ગ્રેન્સ એટલે અનાજ, અને ઘણા બધા ઇન્સેક્ટ્સ પણ ખાય છે. તો યાદ રાખો કે આ એક આદિવાસી જાતિ છે, એટલા માટે એમના ફૂડ હેબિટ્સ પણ જંગલની પ્રમાણે હશે. સ્પોર્ટ્સ કયા રમે છે એ લોકો? સોકર, સ્વિમિંગ અને મેફાખાથી. મેફાખાથી એટલે એક એમનું કદાચ ભાલા ફેંક જેવું એક કોમ્પિટિશન જેવું હોય છે, તે કદાચ એ લોકો કરતા હોય છે. ક્રાફ્ટ એન્ડ હોબીઝ: વીવિંગ, બીડ્સ વર્ક, ક્રાફ્ટ મેકિંગ અને પોટરી. આ એમના ક્રાફ્ટ છે. હવે એ જાતિ વિશે આપણે આગળ એક પેરેગ્રાફ લખવાનો છે. આ બધી ઇન્ફોર્મેશન યુઝ કરીને, ઇન્ફોર્મેશન તો આપી છે આપણને, પણ આપણે એને સેન્ટેન્સીસમાં લખવાનું છે. અમુક 2-3 સેન્ટેન્સીસ તમારા માટે કરેલા છે. ઝુલુ ઇઝ અ વેલ નોન આફ્રિકન ટ્રાઇબ. ધીસ ટ્રાઇબ ઇઝ મેઇનલી ફાઉન્ડ ઇન ધ ક્વાઝુલુ નાટલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. અને આનો ઉપયોગ કરીને, આ બધી જ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને એક નાનો પેરેગ્રાફ લખવાનો છે. આઈ હોપ તમે બધા નોટબુકમાં લખીને મને બતાવશો. ઓકે, હવે એકચ્યુઅલ જે ચેપ્ટર છે તે લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. ઝુલુ હન્ટર એટલે કે અહીંયા શિકારી. કે એક્સક્યુઝ મી, એક મિનિટ. His name was Eddie. He saw a large herd. Herd એટલે અહીંયા આગળ ટોળું, પ્રાણીઓના ટોળાને. હર્ડ ઓફ કાવ, હર્ડ ઓફ એલિફન્ટ, અને અહીંયા છે હર્ડ ઓફ ડિયર. ડિયર એટલે કે હરણ. ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મીડો. મીડો એટલે ઘાસના મેદાન. ગ્રીન તો તમને ખ્યાલ છે, લશ એટલે ખૂબ જ ગ્રીન ગ્રાસને લશ ગ્રીન ગ્રાસ કહેવાય છે. ગ્રેઝિંગ એટલે કે ચરવું. હી સેડ ટુ હિમસેલ્ફ, ધીસ ડિયર આર. હવે તમે જુઓ, ધીસ છે, બહુવચન છે, પણ ડિયરની પાછળ એસ નથી લાગ્યો, એટલે બહુવચનની અંદર આપણે ડિયર જ લખીએ છીએ. ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ, બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. કારણ કે હરણ ખૂબ જ ફાસ્ટ દોડતા હોય છે, એટલે એમને પકડવા માટે ખૂબ જ દોડવું પડે. તો આ જે શિકારી છે એ ખૂબ જ લેઝી લાગે છે. લેઝી એટલે કે આળસુ લાગે છે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. તો એને મનમાં વિચાર છે, કોઈ ઇઝી વે નથી એને આપણે પકડવા માટે. સડનલી હી સો અ ફિમેલ ચીતા ક્રોલિંગ એટલે સરકીને, છુપાઈને, અવાજ કર્યા વગર, સાયલેન્ટલી એટલે અવાજ કર્યા વગર, ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. તો જે એનિમલ્સ જે ગ્રેઝ કરતા હતા એને એકદમ નજીક જતા જોયું એણે. ધેન શી લેફ્ટ. કૂદી અને એણે પકડી લીધું એક ડિયરને, એનો શિકાર કરી લીધો. આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. એના 2 બચ્ચા પણ ઝાડીમાંથી, બુશ એટલે ઝાડીમાંથી બહાર આવ્યા. દે ઓલ એન્જોયડ ધેર મીલ એટલે અહીંયા આગળ ખોરાક. એ લોકોએ એમનો ખોરાક એન્જોય કર્યો. એડીઝ આઈસ બ્રાઇટન. એડીની આંખમાં ચમકારો થયો કે એના મગજમાં એક વિચાર આવ્યો. દે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. હી એનવીડ એટલે અહીંયા આગળ ઈર્ષા કરવી. હી એનવીડ ધ કબ્સ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કબ્સ. એને એવું થયું કે હું આ બ્યુટિફુલ કબ્સ જેવો લકી બની શકું. કેમ લકી બની શકું? એમનામાં શું લક હતું કે એમની મધરે એમના માટે શિકાર કર્યો અને એમના માટે તૈયાર ભોજન મળી ગયું. દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ્સ. એમનું ખાવાનું વિધાઉટ એની એફર્ટ્સ મળી ગયું. એડીને હજુ પણ વિચાર આવે છે, કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. એટલે કે ફક્ત જમવાનું મળી જાય એવું નહીં, પણ આ હન્ટર પણ મળી જાય. હી થોટ. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ. હવે મધર ચીતાને તો પકડી ના શકાય, તો હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ એટલે તાલીમ આપવું. ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, એના માટે શિકાર કરે. ધેન આઈ શેલ ઓનલી સે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. અહીંયા જો બંને ડિયરના સ્પેલિંગ જો, આ DEAR છે અને DEER. DEAR એટલે પ્રિય અને DEER એટલે કે હરણ.
એટલે આવું વિચારીને એને મનમાં એક પ્લાન બનાવે છે કે હું આ કોઈ હરણને પકડી લઈશ અને અને મારે ખાલી એમને એ જ કહેવાનું કે ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ દેન. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ, એ ખૂબ જ તદ્દન પ્લીઝ એટલે ખુશ હતો વિથ હિઝ ઓન આઈડિયા. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. સ્ટીલ એટલે અહીંયા પહેલાં આપણે શબ્દ જોયો પ્રી ટાસ્કમાં, સ્ટીલ એટલે ચોરી કરવી. સ્ટીલ વન એમાંથી એકને ચોરી કરી લેવી. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ દેટ ધ ચીતા નેવર અટેક્સ મેન. હવે ચીતા એવું પ્રાણી નથી કે જે માણસ ઉપર હુમલો કરે, તો એને એ બાબતમાં નિશ્ચિંત હતો. ધેર ફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. એટલા માટે સલામ હતું એક ચીતાના બચ્ચાને. કબ એટલે અહીંયા આગળ બચ્ચું. લાયનના બચ્ચાને પણ કબ કહેવામાં આવે છે. કૂતરાના બચ્ચાને પપ્પી કહેવામાં આવે છે. ઓકે. અને બીજા બધા જે દાખલા તરીકે ગાય, તો એના બચ્ચાને કાફ કહે છે. હાથીના બચ્ચાને પણ કાફ કહેવામાં આવે છે. તો અહીંયા પણ આપણે જે હિંસક પ્રાણીઓ છે એના બચ્ચાને આપણે કબ કહીએ છીએ. હી ફોલોડ ધ ચીતા ફેમિલી ટિલ ઇવનિંગ. એણે આખી સાંજ સુધી એ લોકોનો ફોલો કર્યો. એટ ધી સનસેટ ધ મધર ચીતા હિડ. હિડ એટલે હાઇડનું પાસ્ટ ટેન્સ. હાઇડ એટલે છુપાવવું. હિડ હર કબ્સ ઇન અ થિક બુશ. થિક એટલે ગાઢ ઝાડીમાં છુપાવ્યા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે અહીંયા આગળ ઝરણું, નાનું ઝરણું. અને લેફ્ટ ફોર અ સ્ટ્રીમ એટલે એ પાણી પીવા માટે ગઈ. ક્વિકલી એટલે તરત જ ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ. હન્ટર પોતાની નેટ ઉઠાવી પ્રાણી પકડવા માટે. એન્ડ સ્પિયર. સ્પિયર એટલે ભાલો. એન્ડ રેન ઇન ટુ ધ બુશ. હી સો ટુ ટાઇની કબ્સ. ટાઇની એટલે ખૂબ જ નાના. કબ્સ એટલે તમને ખ્યાલ છે. દે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈસ. એ લોકો કુતૂહલપૂર્વક જોઈ રહ્યા હતા. દે વર ટુ યંગ ટુ રન અવે. બહુ જ નાના હતા કે ભાગી શકે. રન અવે એટલે ભાગી જવું. એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ. એડી એમના ઉપર નેટ નાખી. એન્ડ ધ કબ્સ વર કોટ. અને કબ્સ પકડાઈ ગયા. કોટ એટલે કેચનું પાસ્ટ ટેન્સ. અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ છે. કેચ, કોટ, કોટ. હી નીડેડ ઓનલી વન કબ. હવે એડીને તો એક જ કબની જરૂર હતી, એક જ બચ્ચાની. બટ હી થોટ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. તો એને એવું થયું કે એણે એવું વિચાર્યું કે એક કરતાં બે ગુલામ સારા. હી ડ્રેગ્ડ એટલે ખેંચીને લઈ જવું. હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ એન્ડ હિડ ધેમ. હિડ એટલે અગેન હાઇડનું પાસ્ટ ટેન્સ. હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. હવે એમને છુપાવી દે. ધ મધર ચીતા રિટર્ન તમને ખબર છે પાછા ફરવું. આફ્ટર અ વાઇલ એટલે થોડા સમય પછી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. એને એના બચ્ચા મળ્યા નહીં. શી લુકડ ઓલ અરાઉન્ડ. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી. એ ખૂબ જ ગુસ્સે થઈ. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. ખૂબ જ જંગલી રીતે, ખરાબ રીતે જમ્પ કરવા લાગી. શી સ્નિફ્ડ એટલે સૂંઘવું. ઓલ અરાઉન્ડ. બટ અલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. એટ લાસ્ટ શી બીકેમ સેડ. સેડ એટલે ઉદાસ બની જવું. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. એ આખી રાત રડી. ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ until her tears made dark stains down her cheeks. She was still weeping. Weeping એટલે પણ ક્રાઇંગ ને બીજો વર્ડ છે વીપિંગ. તો એટલું રડી આખી રાત કે એના ફેસ ઉપર એ રડવાને કારણે કાળા ધબ્બા પડી ગયા. તમને બતાવું કે આપણે જે ચીતા સ્ટીયર્સ ચેપ્ટર છે એ અંદર ચીતાને જો અહીંયા કાળા ધબ્બા દેખાય છે તમને. આ જે કાળા ધબ્બા દેખાય છે, લોકમાન્યતા એવી છે કે આ રડવાને કારણે, આવું તો કંઈ થાય નહીં પણ તો પણ એક માઇથોલોજી છે, એક માન્યતા છે કે રડવાને કારણે એને કાળા ધબ્બા થઈ ગયા. ઓકે.
સારું. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man. એક હોશિયાર દાપણભર્યો માણસ હતો, એને પણ એનું રડવાનું સંભળાયું ગામમાં. The old man understood what had happened. ઓલ્ડ મેનને તરત ખ્યાલ આવી ગયો કે એના બચ્ચા ખોવાઈ ગયા છે, કે કોઈએ ચોરી લીધા છે, એટલા માટે આ રડી રહી છે. He immediately took his strong club. ક્લબ એટલે અહીંયા આગળ ગામમાં લોકો એક દંડો રાખે છે, લાકડી. He took his strong club and came out of his hut. એ પોતાના ઝૂંપડીમાંથી બહાર આવે છે. This old man, Shano, was very wise. He loved animals and knew all about them. એને બધા એનિમલ્સ, જંગલમાં રહેતા હોય એટલે બધા એનિમલ્સના વિશે ખ્યાલ હતી, અને એ એમને ખૂબ જ પ્રેમ કરતો હતો. વેન શેનો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ, એને જ્યારે ખબર પડી અને એણે શોધી કાઢ્યા, હિડન એટલે છુપાયેલા કબ્સ, બચ્ચાને શોધી કાઢ્યા, હી ન્યૂ દેટ ઇટ વોઝ એડીસ વિકેડ આઈડિયા. વિકેડ એટલે અહીંયા આગળ લુચ્ચાઈ ભર્યો, ઘાતકી, ખરાબ, ક્રૂઅલ આઈડિયા એટલે વિચાર. He got angry with Eddie. એડી પર ખૂબ જ ગુસ્સે થયો. He rushed to the hut and shouted, I hate you, Eddie. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. તું ખૂબ જ આળસુ અને લુચ્ચો છે, એટલા માટે આખું ગામ તને નફરત કરશે. We know that a hunter must hunt with his own strength and skill. આપણે પણ ઘણીવાર આપણે કોઈ પણ ફાયદો લેવા માટે ઘણા શોર્ટકટ અપનાવતા હોઈએ છીએ, પણ અહીંયા આપણને એક મેસેજ મળશે કે આપણે વી શુડ ડુ આર વર્ક વિથ આર ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણા શક્તિ અને આપણા યોગ્યતા મુજબ, આપણે આવડત મુજબ આપણે આપણું કામ કરવું જોઈએ, નહીં કે લોકો પર ડિપેન્ડ રહેવું જોઈએ. તો વી નો દેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ his own strength and skill, but you are a lazy hunter. You are a thief. તું એક ચોર છે. You have broken the rules of our tribe. Tribe એટલે એમનો જે કબીલો છે. You have broken the rules of our tribe. You have brought dishonor. આપણા એમના કબીલા માટે શરમ અને કલંકરૂપ બની ગયો છે for the whole tribe. All members of the hunter tribe got together. બધા જ ભેગા થઈ ગયા. They decided to drive away. Drive away એટલે કાઢી મૂકવું. Eddie from there. They decided to drive away Eddie from their village forever. Shano took the cubs on his shoulder and returned them to their mother. He saw that long weeping. અહીંયા આગળ વીપિંગ ફરીવાર શબ્દ આવે છે. લોંગ વીપિંગ એટલે કે લાંબા સમય સુધી રડવાને કારણે ધ મધર ચીતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. એના ફેસ ઉપરના ડાઘા હંમેશના માટે થઈ ગયેલા. તો આ એક લોકવાયકા છે કે ભાઈ ચીતા મધર બહુ રડી હતી એટલે એના મોં પર જે દાગ દેખાય છે એ આને કારણે છે, પણ ખરેખર એવું નથી, આ એક ખાલી વાર્તા છે. ઓકે, સારું. હવે ફેક્ટ્સ અબાઉટ ચીતા. ચીતા વિશે અમુક ફેક્ટ છે. તમારે આ ફેક્ટ્સનો સ્ટડી કરીને એના વિશે વધારે પણ લખી શકાય. હાઇટ 100 સેન્ટીમીટર્સ, વેઇટ 65 kg, વેઇટ એટ બર્થ, જન્મ સમયે 300 ગ્રામ જ વજન છે. એજ ઓફ મેચ્યોરિટી 2 years, 2 વર્ષમાં ચીતા મેચ્યોર થઈ જાય છે. આઈડેન્ટિફિકેશન. હવે ચીતા અને લેપર્ડ, આપણા ઇન્ડિયામાં ચીતા જોવા મળતા નથી, આપણા ત્યાં લેપર્ડ જોવા મળે છે, પણ આઈડેન્ટિફિકેશનમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવું. ધ ચીતા હેઝ લાઇટર બોડી. ચીતા સૌથી ફાસ્ટેસ્ટ એનિમલ ગણાય છે. લાઇટર બોડી એટલે એનું શરીર ખૂબ જ હલકું હોય છે. હેઝ અ લાઇટર બોડી. અહીંયા લાઇટર એટલે હલકું, વજનમાં હલકું. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર. એના પગ લાંબા છે. ધેન ધ લેપર્ડ્સ કરતાં, લેપર્ડ્સ એટલે ગુજરાતીમાં દીપડો, એના કરતાં આના પગ લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ. આઇસોલેટેડ એટલે છૂટા છવાયા. તમે જો અહીંયા આગળ છૂટા છવાયા ટપકા છે. બ્લેક સ્પોટ. વેરેઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. લેપર્ડના આ રીતે ક્લસ્ટર હોય છે, જ્યારે ચીતાના છૂટા છવાયા ટપકા હોય છે.
તો આ એક આઈડેન્ટિફિકેશન છે. હવે હેબિટાટ એટલે રહેઠાણ. ચીતા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. એ ઓપન ફોરેસ્ટમાં રહે છે અને ઓપન ફોરેસ્ટ અત્યારે સૌથી વધારે આફ્રિકામાં છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. વી હેડ લોટ ઓફ ચીતાસ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં ઘણા બધા ચીતા હતા, પણ આ બ્યુટિફુલ એનિમલને ખૂબ જ શિકાર કરીને એનો નાશ કરવામાં આવ્યો. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. હેબિટ્સ, એમની આદત. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન અર્થ. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ. 100 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, પણ આ સ્પીડ ઇટ કેન મેન્ટેન એટલે જાળવી રાખવું ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. ખૂબ જ ઓછા ડિસ્ટન્સ માટે આ સ્પીડ પર દોડી શકે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. કેટલી વાર 25 મીટર સુધી દોડી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી. ક્રીપ્સ એટલે છાનામાના છુપી રીતે શિકારની પાછળ જવું. ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. પ્રે એટલે અહીંયા આગળ શિકાર. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. અને ખૂબ જ ઝડપથી દોડીને એને પકડે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. એ પોતાના જે શિકારને સાચવી કે કોઈ જગ્યાએ મૂકી નથી રાખતી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ. કારણ કે એમની પાસે શિકાર કે કશું બચતું નથી અને એમણે તરત જ શિકાર કરવો પડે છે. દેટ્સ વાય એમના ખોરાકને કમીને લીધે, અપૂરતા ખોરાકને લીધે એના કબ્સ મરી જતા હોય છે. એન્ડ યંગ ચીતા પણ મરી જાય છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર. સોલિટરી એટલે એકલવાયુ, ગ્રુપમાં જોવા મળતું નથી. બહુ તો 2 જોવા મળે. સોલિટરી ક્રીચર. ક્રીચર એટલે અહીંયા પ્રાણી. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર હર્ડ. એક ટોળામાં જોવા નથી મળતા, જેમ કે સિંહના ટોળા હોય છે. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. મેચ્યોર એટલે પુખ્ત વયના થાય એટલે એ ફેમિલી સેપરેટ થઈ જાય છે મધરથી. ડાયટ. હવે એના ખોરાકમાં શું છે? મીડિયમ સાઇઝડ બગ્સ. મીડિયમ સાઇઝના બગ્સ એટલે એક પ્રકારના હરણ આર ઇટ્સ મેઇન ફૂડ. ઇટ ઓલ્સો કેચિસ હેર્સ. જંગલી સસલાને હેર્સ કહેવામાં આવે છે. એન્ડ લાર્જ બર્ડ્સ ઓલ્સો. કબ્સ. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 કબ્સ એટ અ ટાઈમ. કેટલા? 2 થી 4 કબ્સને એ જન્મ આપે છે, પણ ઘણીવાર બધા બચતા નથી. They are very beautiful with long silver grey fur. The mother calls them by giving a high pitch whistle like a bird. એ ગર્જના નથી કરતા, પણ હાઈ પિચ વિસલ તો તમને ખ્યાલ છે. હાઈ પિચ એટલે ખૂબ જ તીવ્ર ઊંચા અવાજે વિસલ આપીને લાઈક અ બર્ડ બોલાવે છે. સો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. બધા આ ચેપ્ટર કરતાં પહેલાં ગ્લોસરી નોટબુકમાં લખવાની છે અને પછી આ ચેપ્ટરની આ વિડીયો ફરીવાર જોવાનો છે. એક્સરસાઇઝ માટે બીજો વિડીયો મૂકવામાં આવશે. ત્યાં સુધી આટલી ગ્લોસરી તમારે લખવાની છે. થેન્ક યુ વેરી મચ.